નમસ્કાર મિત્રો, વેલકમ ટુ નોબલ સ્ટડી. નોબલ સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે સીસી પરીક્ષાના બંધારણના પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યાએ ભારતીય બંધારણનો 1948માં પ્રારંભિક મુસદ્દો તૈયાર કર્યો હતો. તો આપણે ડ્રાફ્ટિંગ કમિટીએ પોતાનો ડ્રાફ્ટ બનાવ્યો એના પહેલા ઘણી બધી સમિતિઓના જે છે આધાર પર, એમના જે છે રિપોર્ટના આધાર પર ઇનિશિયલ જે છે ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું હતું. એ હતા ભારતીય બંધારણના જે છે સલાહકાર, જેમનું નામ છે BN રાવ. તો બેનિગલ નરસિંહ રાવ, ઓપ્શન નંબર ડી જે છે અહીંયા સાચો જવાબ બનશે તમારો. BN રાવ જે છે 41માં ડી આન્સર આવશે. ચલો પછી બીજો ક્વેશ્ચન શું છે કે ભારતના બંધારણમાં નીચેના પૈકી કઈ બાબત કેનેડાના બંધારણમાંથી લેવામાં નથી આવી? કેનેડાની વાત કરીએ એટલે આપણને એક વસ્તુ સીધી યાદ આવી જોઈએ કે આપણે સંઘવાદની વાત કરતા હોઈએ, અને સંઘવાદની જ્યારે વાત થતી હોય તો સંઘવાદમાં કેન્દ્ર તરફી ઝુકાવની વાત હોય. તો અહીંયા જુઓ, સમવાય તંત્ર તો કેનેડામાંથી જ આવશે. બીજું કે ભાઈ રાજ્યની અંદર રાજ્યપાલની નિમણૂક કેન્દ્ર દ્વારા કરવામાં આવશે, જેથી કેન્દ્રનો જે છે રાજ્ય પર કંટ્રોલ રહે, તો એ પણ કેનેડામાંથી આવશે. અને સુપ્રીમ કોર્ટની સલાહ આપવાની સત્તા પણ જે છે કેનેડા પાસેથી જ લીધી છે આપણે. પણ અહીંયા જે રાજ્યસભામાં સભ્યોની નામ નિયુક્તિ છે એ આપણે આયર્લેન્ડમાંથી લીધું છે. ક્યાંથી લીધું છે? આયર્લેન્ડમાંથી. હા, તમને એવું પૂછ્યું હોત કે રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી આવે તો એ દક્ષિણ આફ્રિકા આવે, એટલા માટે કેનેડામાંથી શું નથી લીધું આપણે? ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ આવશે તમારો. આગળનો ક્વેશ્ચન છે કે કયા મૂળભૂત અધિકારો કટોકટી દરમિયાન પણ સ્થગિત કરી શકાતા નથી? તો આપણે જાણીએ છીએ કે બે અધિકારો એવા છે 20 અને 21 કે જે કટોકટીમાં સ્થગિત કરી શકાતા નથી. સમાનતાનો અધિકાર તો 14 થી 18માં આવશે, એટલે આ તો નહીં જ આવે આપણો આન્સર. વાણી અભિવ્યક્તિ પણ 19માં આવશે, એટલે આ પણ નહીં આવે. શાંતિપૂર્વક હથિયારો વગર એકઠા થવા પણ 19માં જ આવે, પણ આ પણ નહીં આવે. તો એનો મતલબ છે કે જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર જે આર્ટિકલ 21 છે, તો આ આપણે સ્થગિત કરી શકતા નથી. તો ઓપ્શન નંબર સી આવશે અહીંયા આન્સર. શું આવશે? ઓપ્શન નંબર સી. ચલો પછીનો ક્વેશ્ચન છે કે બંધારણમાં સુધારાનો ખરડો જે છે ખાલી જગ્યા રજૂ થઈ શકે છે. એટલે કે આપણે બંધારણમાં સુધારા કરવાનું બિલ લાવવું હોય તો ક્યાં લાવી શકીએ? તો આવું બિલ જે છે કાં તો લોકસભામાં લાવી શકાય, કાં તો રાજ્યસભામાં. એટલે લોકસભા અથવા રાજ્યસભાથી આપણે સ્ટાર્ટ કરી શકીએ. પછીનો ક્વેશ્ચન છે કે નીચેની પૈકી કઈ બાબતે સરકારીય પંચની રચના કરવામાં આવી હતી? સરકારીય કમિશન આપણે શું કામ બનાવ્યું છે? તો સરકારીય કમિશન બનાવવા પાછળનું કારણ આપણે એ હતું કે આપણે જે છે કેન્દ્ર રાજ્ય વચ્ચે સંબંધોના માટે બનાવવું પડતું. તો એટલા માટે અહીંયા શું આવશે કે સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધોના અર્થે આપણે આ સરકારીય કમિશન બનાવતું. સેન્ટ્રલ સ્ટેટ કમિશન હતું આ. ચલો પછીનો ક્વેશ્ચન કે નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ સમવર્તી યાદીમાં જે છે થાય છે? સહવર્તી વાદોનો મતલબ થાય કે જેની વિષય પર કેન્દ્ર અને રાજ્ય બંને જે છે કાયદા બનાવી શકે. તો જો ઇન્સ્યોરન્સની વાત કરીએ તો આ તો જે છે કેન્દ્ર યાદીમાં આવશે, એટલે આ નહીં આવે. બજાર મેળા રાજ્ય યાદીમાં આવશે, એટલે આ પણ નહીં આવે. તો સમાચાર પત્ર, પુસ્તક અને છાપખાના એકચ્યુઅલીમાં સહવર્તી યાદીમાં આવશે, સમવર્તી યાદીમાં આવશે. પછીનો ક્વેશ્ચન છે કે સંસદના બેમાંથી કોઈ ગૃહનો સભ્ય કોઈ ગેરલાયકાતે આધીન બન્યો છે કે નહીં, એ સંબંધી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આ પ્રશ્ન ખાલી જગ્યાના નિર્ણયાર્થે પત્ર લખીને જે છે મોકલવામાં આવશે. એટલે કે કોઈ પણ વ્યક્તિની ગેરલાયકાત આપણે સાબિત કરવી હોય તો એનો નિર્ણય જે છે અંતિમ કોણ લેશે? તો પહેલી વસ્તુ તો છે કે અહીંયા સંસદના કોઈ પણ ગૃહની વાત કરેલી છે. તમે જાણો છો કે બંધારણની ગેરલાયકાત હોય કે પછી RP એક્ટની ગેરલાયકાત હોય, અને જ્યારે આપણે સંસદ સભ્યની વાત કરતા હોય તો આ વાત જે છે આપણે રાષ્ટ્રપતિને મોકલવી પડે. રાષ્ટ્રપતિ એનો પર નિર્ણય લે. કોણ નિર્ણય લેશે? રાષ્ટ્રપતિ એના ઉપર નિર્ણય લેશે. અહીંયા જો તમને એવું પૂછ્યું હોત પક્ષ પલટો, તો પક્ષ પલટો પૂછ્યો હોય તો જે છે જે તે ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસર આવે. લોકસભા હોય તો લોકસભાના અધ્યક્ષ આવે, રાજ્યસભા હોય તો રાજ્યસભાના અધ્યક્ષ આવે. પણ અહીંયા તમને જે છે એવું કંઈ પૂછ્યું નથી. અહીંયા સીધી વાત છે ગેરલાયકાતની, તો અહીંયા આન્સર આવશે રાષ્ટ્રપતિ. બીજું છે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે લોકસભાના કેટલા સભ્યોના સમર્થનની જરૂર પડે? તો 50 લોકોના સમર્થનની જરૂર પડે. કેટલા? અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો હોય તો 50 લોકોના સમર્થનની જરૂર પડે. પછીનો ક્વેશ્ચન જુઓ કે બે અથવા તો વધારે રાજ્યોની તકરારની સ્થિતિમાં જે છે કઈ અદાલતનું હકુમત રહેશે? તો બે રાજ્યો વચ્ચે કોઈ જે છે પ્રોબ્લેમ થાય તો સીધો મતલબ છે કે આ જે છે ફેડરલ વિવાદ કહેવાશે. અને ફેડરલ વિવાદમાં ફેડરલ કોર્ટ પાસે અધિકાર આવે, અને એ પણ જે છે એની મૂળ હકુમત કહેવાશે. આર્ટિકલ 131 પ્રમાણે સુપ્રીમ કોર્ટ પાસે આનું અધિકાર ક્ષેત્ર રહેશે. તો આનો આન્સર શું આવશે? સુપ્રીમ કોર્ટ આનો આન્સર આવશે. પછીનો ક્વેશ્ચન જુઓ કે વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા વર્ષની વયે નિવૃત્ત થશે. તો જ્યારે હાઈકોર્ટની વાત કરવામાં આવે તો 62 વર્ષ આવશે,
અને સુપ્રીમ કોર્ટની વાત કરવામાં તો 65 વર્ષ આવશે. તો ઓપ્શન નંબર સી જે છે બિલકુલ સાચું બને છે. જાહેર હિતની અરજી ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે. જાહેર હિતની અરજી એટલે કે આપણે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કહીએ છીએ, અને તમને બધાને ખબર હશે કે આનો જન્મ આપણે અમેરિકા પાસેથી ભારતમાં જે છે આ બાબત લીધેલી છે. અમેરિકામાં જન્મ થયો છે. અમેરિકામાં જે છે એક જ્યુડિશિયલ એક્ટિવિઝમના ભાગ રૂપે આનો જન્મ થયો હતો. એટલે આન્સર શું આવશે? ન્યાયિક સક્રિયતાનો જવાબ આવશે. ન્યાયિક સક્રિયતાનો ભાગ છે. રિવ્યુમાં તો શું હોય કે સરકારના કોઈ નિર્ણય, સરકારની કોઈ કાયદો, એનું જે છે બંધારણીય રીતે એની સમીક્ષા કરવામાં આવે, તો એ થઈ જશે જ્યુડિશિયલ રિવ્યુ. પણ અહીંયા તો જ્યુડિશિયલ રિવ્યુ નથી, પરંતુ એક્ટિવિઝમનો કોન્સેપ્ટ છે. ક્લિયર છે અહીંયા સુધી? આગળનો ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કઈ બંધારણીય રીત હેઠળ સર્વોચ્ચ અદાલત અથવા તો વડી અદાલત જો કોઈ લાગે કે વ્યક્તિ હોદ્દો ધરાવે છે પરંતુ તે હોદ્દો રાખવા માટે હકદાર નથી, તો કાર્યવાહી હાથ ધરી શકે છે? તો જુઓ, રીત જે છે 5 પ્રકારની હોય. એમાં એક રીત એવી હોય છે જ્યાં કોઈ સરકારી હોદ્દો જે છે કોઈ વ્યક્તિએ પ્રાપ્ત કર્યો એ યોગ્ય છે કે નહીં તપાસ કરવી હોય તો એને આપણે કહીએ છીએ ક્યો વોરંટો, અધિકાર પૃચ્છા. તો ઓપ્શન નંબર જે છે અહીંયા બી જે છે બિલકુલ સાચું છે. આગળનો ક્વેશ્ચન છે કે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક, જેને આપણે કહીએ છીએ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કઈ બાબત જે છે એમના વિકલ્પ સાચો છે? તો પહેલા તો જુઓ તમે કે સીએજી જે છે બંધારણીય હોદ્દો છે, અને સીએજી જે છે એ સ્વતંત્ર હોદ્દો ધરાવે છે. રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે એમને હોદ્દા પરથી દૂર કરી શકે નહીં. કેમ કે એમને દૂર કરવા હોય તો આપણે સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના જજને દૂર કરી એમ જ કરી શકાય. બીજું કે એમની જે છે વાત કરીએ હોદ્દાની, તો 6 વર્ષનો કાર્યકાળ અથવા 65 વર્ષની ઉંમર હોય તો આ પણ ખોટું છે. એટલે ઉપરના તમામ સાચા એ પણ ખોટું થઈ જશે. તો એમનો પહેલો વિકલ્પ સાચો છે કે પોતાનો હોદ્દો ધરાવવાનો બંધ થઈ જાય પછી એ કેન્દ્રના કે રાજ્યના કોઈ પણ સરકારી હોદ્દા માટે પાત્ર ગણાશે નહીં. પછીનો ક્વેશ્ચન છે કે ભારતીય ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત જે છે કેટલા ચૂંટણી કમિશનર હોય છે? આનું માળખું જે છે 1+2 નું હોય છે. એટલે એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે અને બીજા અન્ય ચૂંટણી કમિશનર હોય છે. એટલે અહીંયા જવાબ આવશે 2. બીજું છે રાજ્યના એડવોકેટ જનરલ નિમણૂક કોણ કરે છે? તો જેમ એટર્ની જનરલ નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે એમ એડવોકેટ જનરલ નિમણૂક જે છે ગવર્નર દ્વારા કરવામાં આવે છે. તો રાજ્યપાલ જે છે આનો સાચો જવાબ બને છે. પછીનો ક્વેશ્ચન છે કે સંઘ લોક સેવા આયોગના સભ્ય પોતાનો હોદ્દો સંભાળે તે તારીખથી ખાલી જગ્યા વર્ષની મુદત અને ખાલી જગ્યા વર્ષની ઉંમરના થાય બેમાંથી જે વહેલું હશે ત્યાં સુધી હોદ્દો ધરાવે. તો 6 વર્ષની જે છે મુદત આવશે અને 65 વર્ષની ઉંમર આવશે. તો અહીંયા ઓપ્શન નંબર એ બિલકુલ સાચું આવશે કે 6 વર્ષની ઉંમર અથવા 65 વર્ષની ઉંમર બેમાંથી જે વહેલું હશે એટલું હશે. પછીનો ક્વેશ્ચન છે કે કઈ સંસ્થા જે છે નિયમનકારી સંસ્થા છે, એટલે કે રેગ્યુલેટરી બોડી છે, જેનું કામ છે કોઈ એક પર્ટિક્યુલર સેક્ટરમાં જે છે રેગ્યુલેશન કરવાનું, નિયમન કરવાનું. તો સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી જે છે એ સિક્યોરિટી માર્કેટમાં નિયમન કરે છે, તો આ તો સાચું છે. પછી છે IRDA જે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં રેગ્યુલેટરી બોડી છે, અને RBI બેન્કિંગ સેક્ટરમાં. એટલે અહીંયા આપેલી તમામે તમામ ઉપરોક્ત તમામ સંસ્થાઓ જે છે નિયમનકારી સંસ્થાઓ કહેવાશે. ચલો પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતમાં વિધિ આયોગ જે છે કેવી સંસ્થા છે? અહીંયા કોઈ વ્યક્તિએ લખ્યું છે ને ઉપર વિધિને, એને જે છે એવું કીધું છે કે કદાચ નીતિ આયોગ પૂછ્યું હશે, પણ નીતિ આયોગ નથી પૂછ્યો, વિધિ આયોગ પૂછ્યું છે. વિધિ આયોગનો મતલબ છે લો કમિશન. તો કાયદા પંચની વાત કરવામાં આવી છે. તો કાયદા પંચ કેવી સંસ્થા છે? તો કાયદા પંચ ના તો વૈધાનિક સંસ્થા છે, કાયદા પંચ જે છે બરાબર એ ના તો જે છે કોઈ બંધારણીય સંસ્થા છે. કાયદા પંચનું કામ જે છે ફક્ત સરકારને અમુક બાબતોમાં જે નીતિ વિષયક બાબતો છે, કાયદાઓ છે, એમાં બદલાવ કરવાની વાત હોય, સૂચનો હોય, કોઈ નવા કાયદા લાવવાની વાત હોય, તો આ પ્રકારે ભલામણો કરવાનું કામ છે. તો આ એક પ્રકારની કારોબારી એક્ઝિક્યુટિવ બોડી છે. કેવી સંસ્થા છે? કારોબારી સંસ્થા છે. પછીનો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલ પાસે ખાલી જગ્યા હેઠળ અધિકાર ક્ષેત્ર નથી. તો આપણી જે છે આપણે વાત કરીએ એનજીટીની, તો એનજીટી જૈવ વિવિધતા અધિનિયમ 2002 હેઠળ અધિકાર ક્ષેત્ર ધરાવે છે. હવા પ્રદૂષણ નિવારણ નિયંત્રણ હેઠળ જે છે અધિકાર ધરાવે છે. પાણી પ્રદૂષણ નિવારણ અંતર્ગત પણ જે છે ધરાવે છે. પરંતુ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ જે છે, અને બીજું કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 આવે જ નહીં. એને અહીંયા જે છે ઓપ્શન નંબર એ જે છે એના હેઠળ અધિકાર ક્ષેત્ર એની પાસે હોતું નથી. પછીનો ક્વેશ્ચન છે કે ભારતીય રિઝર્વ બેંક જે છે એનું કાર્ય કયું નથી? તો RBI નું કામ જે છે ચલણ જારી કરવા છે, નાણાકીય સ્થિરતા ટકાવી રાખવી પણ છે, દેશની ધિરાણ વ્યવસ્થા જાળવવી એ પણ છે. પણ RBI સેન્ટ્રલ બેંક છે ને એ લોકો સાથે કોઈ વહીવટ કરતું નથી. એટલે કે જાહેર જનતાને લોન આપવાનું કામ અથવા તો લોન એમની પાસેથી થાપણો ડિપોઝિટ સ્વીકારવાનું કામ એની પાસે હોતું નથી.
તો ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ બનશે. પછીનો ક્વેશ્ચન છે કે પંચાયત રાજ બાબતે નીચેના પૈકી કઈ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું? તો પંચાયતમાં તમે LM સિંઘવી સમિતિ પણ જોશો, GVK રાવ પણ જોશો, બળવંતરાય મહેતા પણ જોશો, એટલે કે ઉપરની તમામ સમિતિઓ આવશે. પછીનો ક્વેશ્ચન છે કયા રાજ્યમાં પંચાયત વ્યવસ્થા જોવા મળતી નથી? તો મિઝોરમમાં પણ જોવા નથી મળતી, નાગાલેન્ડમાં પણ જોવા નથી મળતી, પણ અરુણાચલ પ્રદેશમાં તો જોવા મળે છે. એટલે અહીંયા ઉપરોક્ત તમામ પણ નહીં આવે, તો તમારો જવાબ A અને B આવશે. એટલે અહીંયા જવાબ જે છે A અને B બંને આવશે. બીજું છે સ્થાનિક સરકારમાં મહિલાઓ માટે કેટલી બેઠકો આરક્ષિત છે? તો આપણે બંધારણની વાત કરીએ તો બંધારણમાં 3 ભાગની બેઠકો અનામત રાખવાની વાત છે. પણ જો ગુજરાતમાં પૂછ્યું હોત તો આપણે 50% લખતા, પણ ગુજરાત નથી પૂછ્યું, સ્થાનિક સરકારમાં પૂછ્યું છે, તો અહીંયા આપણે 33% લખીશું, એટલે કે 1/3 લખીશું. ક્લિયર? તો આ હતા આપણા બંધારણના પ્રશ્નો જેની આપણે આજે ચર્ચા કરી છે. આઈ હોપ કે તમને આ વિડીયોમાં જે પણ ક્વેશ્ચનની ચર્ચા કરી છે સમજમાં આવ્યું હશે. કોઈ ભૂલ છે, ના સમજમાં આવ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. બાકી આપણી ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.